રાજ્યમાં ફરી કમોસમી વરસાદના રાઉન્ડની આગાહી 7 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા જામનગરમાં ખાબકી શકે છે કમોસમી વરસાદ। રાજકોટ દાહોદ પંચમહાલમાં માવઠાની આગાહી। મોરબી કચ્છ બનાસકાંઠામાં 7 એપ્રિલે માવઠાની આગાહી છે। સાબરકાંઠા અરવલ્લી પાટણ મહીસાગરમાં પણ માવઠાની આગાહી છે। આવતીકાલથી પવનની ગતિમાં વધારો થશે હવામાન વિભાગે આગાહી કરી છે। આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી। તો આ જે મેપ છે ગુજરાતનો નકશો એના માધ્યમથી પણ તમે જોઈ શકો છો જેટલો વિસ્તાર તમને લીલા કલરનો દેખાઈ રહ્યો છે ગ્રીન કલરનો એટલા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલું જ નહીં આવતીકાલથી પવનની ગતિ પણ વધશે હવામાન વિભાગે આગાહી કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। जो नेक्स्ट WDA आ रहा है जो 7 तारीख से उसका थोड़ा सा प्रभाव रहेगा गुजरात के नॉर्थ गुजरात पे और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपने द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। साथ में ही जो थंडर स्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन डिस्ट्रिक्ट्स में। और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है बाकी के दिनों में।